નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા મહાન રાજાની જેમની બહાદુરી અને શાસનની ગાથાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. જેમની જન્મજયંતિ એટલે કે 19 ફેબ્રુઆરી આખો દેશ ખૂબ જ ગર્વથી ઉજવે છે. એ મહાન વ્યક્તિત્વ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. એક એવા રાજા જેમણે માત્ર સ્વરાજ્યની સ્થાપના જ ન કરી પણ પેઢીઓ સુધી પ્રેરણાના સ્ત્રોત બની ગયા. ખરેખર આ એક જ વાક્યમાં તેમના સમગ્ર જીવન અને વારસાનો સાર આવી જાય છે. તો ચાલો તેમની આ અવિશ્વસનીય ગાથામાં આપણે થોડા ઊંડા ઉતરીએ. દરેક મોટા વટવૃક્ષના મૂળ ખૂબ ઊંડા હોય છે, બરાબર ને? તો શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિત્વનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો? એની શરૂઆત થાય છે એમના જન્મ અને બાળપણના સંસ્કારોથી. વાત છે 1630ની. મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો અને તેમના જીવનને ઘડવામાં જેનો સૌથી મોટો હાથ હતો એ હતા તેમના માતા જીજાબાઈ. તેમણે જ બાળપણથી શિવાજીના મનમાં દેશભક્તિ, ન્યાય અને સાચા ખોટાની સમજણના બીજ રોપ્યા. અને આ જ બીજ આગળ જઈને એક વિશાળ સામ્રાજ્ય બનવાના હતા. જરા એ સમયની કલ્પના કરો. ભારતનો મોટા ભાગનો વિસ્તાર વિદેશી શાસકોના હાથમાં હતો. આવા માહોલમાં એક યુવાન એક એવું સ્વપ્ન જુએ છે જે એ સમયે લગભગ અશક્ય લાગતું હતું. પોતાની ધરતી પર પોતાનું શાસન. અને આ સ્વપ્નનું નામ હતું હિન્દવી સ્વરાજ્ય. જુઓ, આ ખાલી એક શબ્દ નથી, આ એક આખી વિચારધારા હતી. લોકોનું પોતાનું રાજ, જેમાં કોઈ બહારના શાસકનો ડર ન હોય. ગુલામીની બેડીઓ તોડીને પોતાની માતૃભૂમિ પર પોતાનું શાસન સ્થાપવાનો આ એક મજબૂત સંકલ્પ હતો. પણ આવડું મોટું સપનું સાકાર કરવું કંઈ સહેલું નહોતું. સામે મોટા અને શક્તિશાળી દુશ્મનો હતા. એટલે પરંપરાગત રીતે લડાઈ જીતવી મુશ્કેલ હતી. અહીં શિવાજી મહારાજે એક એવી યુદ્ધનીતિ અપનાવી જેણે મોટા મોટા સેનાપતિઓને પણ વિચારતા કરી દીધા. આ યુદ્ધનીતિ એટલે ગનીમી કાવા, જેને આપણે ગરિલા યુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ. આનો સિદ્ધાંત બહુ સરળ હતો. દુશ્મન પર અચાનક હુમલો કરો, એમને કંઈ સમજાય એ પહેલાં જ પોતાનું કામ પતાવીને પહાડો અને જંગલોમાં ગાયબ થઈ જાઓ. એમણે મહારાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી દીધું હતું. આ જીત પાછળના 3 મુખ્ય રહસ્યો હતા: ગજબની ઝડપ, દુશ્મનને ચોંકાવી દે તેવો હુમલો અને એકદમ સચોટ વ્યૂહરચના. આ 3 વસ્તુઓના જોરે જ એમની નાની ટુકડીઓ પણ મુગલો અને બીજાપુર સલ્તનતની વિશાળ સેનાઓ પર ભારે પડતી હતી. પણ શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ ન હતા. એમની સાચી મહાનતા તો એમના શાસનમાં છુપાયેલી હતી. એક વિજેતા અને એક કુશળ શાસક, આ બંને ભૂમિકા એમણે કેવી રીતે નિભાવી? ચાલો જોઈએ. વર્ષ આવ્યું 1674. ઇતિહાસનું એક સુવર્ણ પાનું. આ એ જ વર્ષ હતું જ્યારે રાયગઢના કિલ્લા પર તેમનો રાજ્યાભિષેક થયો. આ સાથે જ તેમણે છત્રપતિનું બિરુદ ધારણ કર્યું અને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો પાયો નાખ્યો. છત્રપતિ બન્યા પછી એમના શાસનના 4 મુખ્ય આધારસ્તંભ હતા. પહેલું, દરેક માટે ન્યાય અને સમાનતા. બીજું, સ્ત્રીઓ માટે સર્વોચ્ચ આદર. ત્રીજું, પ્રજાની સુરક્ષા. અને ચોથું, ધાર્મિક સહિષ્ણુતા. એમના રાજમાં કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ નહોતો થતો, જે એ જમાનામાં ખરેખર એક બહુ મોટી અને ક્રાંતિકારી વાત હતી. શાસનનો અંત આવ્યો, પણ એમનો પ્રભાવ અને એમનો વારસો એ આજે પણ એટલો જ જીવંત છે. સદીઓ પછી પણ એમનું જીવન આપણને ઘણું બધું શીખવે છે. જો એમના જીવનનો સાર કાઢવો હોય તો કહી શકાય: એક સાચા દેશભક્ત, એક મહાન યોદ્ધા અને એક આદર્શ શાસક. બસ આ શબ્દો જ એમની પૂરી ઓળખાણ છે. એમનું નામ ભારતના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરોમાં અમર રહેશે. અને અંતે એમનું જીવન આપણને શું શીખવે છે? એ જ કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી મુશ્કેલ હોય, જો હિંમત, દૃઢ નિશ્ચય અને સાચી દ્રષ્ટિ હોય તો કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે 17મી સદીના આ રાજાનો વારસો આજના સમયમાં નેતૃત્વ માટે કેટલો પ્રાસંગિક છે.